તારા દાંત ઓલા છે ભાઈ એમ નો તૂટે હજી ત્યારથી તૂટતું નથી ને. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? સ્વાગત છે બધાનું આપણી ચેનલમાં. અને જો ધાર્મિક જો તોફાન કરે છે. જો મારા પાપા એટલા કંજૂસ છે ને, કલર કિટ જ નથી લઈ દેતા. એને પ્રોમિસ કર્યું હતું કે આ નવા વર્ષ. તો જો આજે નવું વર્ષ બેસી ગયું છે 2025 અને ધાર્મિક અને ભવ્યા છે ને કલર કિટનું વેન કરે છે. તો હું એને કહું છું કે તમારે જરૂર વગરની હું કામ કલર કિટ જો ધાર્મિક હાટું બ્રશ ને પીછે કોલગેટ. હવે હું કહું છું એને કે ભાઈ તોફાન કરોમાં માની જાવ, પણ નહીં બે હવે એમ જ કહે છે કે અમારે કલર કિટ લેવી છે અને લઈને જઈશું. જો મારી પાસે બેસી છે ને એના મોબાઈલમાં જોવે છે. આ જો હું લાવ્યો ભાઈ, જો લાવ્યા છે એ. એનું નામ મેં ગાઈડ લઈને તો ઘણા દિવસથી વિડીયો બની નહોતો શીખ્યો, પણ ભવ્યા કે પપ્પા ઘણા દિવસથી વિડીયો બનાવ્યો નથી. તો મેં ચાલો આજ બનાવી. આજે અમે થોડા ફ્રી છીએ અને નવું વર્ષ 2024 પૂરું થઈ ગયું. આજથી 2025 નવું વર્ષ ચાલુ થઈ ગયું છે. તો તમને બધાને હેપી ન્યૂ યર. અને જો મારે પુસ્તકમાં બધું લખેલું છે. મને આમાં કરું બ્રશ. તો નવું બ્રશ લાવ્યા એટલે એમ કે છે નવું બ્રશ કરવું. અને જો ધાર્મિક જો સાયકલથી રમે છે. નાના ખોખાથી ધાર્મિક સ્કૂલે ડાન્સનો પ્રોગ્રામ કેમ રહ્યો? પ્રેક્ટિસ પ્રોગ્રામ હારું. આવડી ગયો તને ડાન્સ? મુશ્કેલ એક વસ્તુ જીતવાનો હમ. પણ ઈ તમારનો કહેવાય. અરે કે તો ખરા. ના, હે મારી મમ્મી કાંઈ કે હું જીતવાનો છું? તમારા સ્કૂલે આવજે ક્યાર કે તો ધાર્મિક સ્કૂલેથી ડાન્સમાં રહ્યો છે. એ વસ્તુ જીતવાનો છે. એ આપણને કહેતો નથી, પણ આજ કંઈક લઈને આવ્યો છે. બતાડતો નથી. આજે નહીં. આજે નથી લાવ્યો તો આજે ના આપ્યું. તો હું બે ત્રણ છોકરાને આજે આપ્યું. તને નથી આપ્યું? તને ક્યારે આપશે? 1 કેજીમાં આપ્યું. LKGમાં આપ્યું હમ. તે પછી તમને આપશે ને? ઓકે. તો મિત્રો જો લાવ્યા છે એ શેરડી, કાળી શેરડી. તો ચાલો હવે આપણે બહાર બેઠા બેઠા શેરડી ખાઈએ. ધાર્મિકનું છે ને એને શેરડી ખાવી છે ને, તો આ ફોલી દઉં એટલે એ ખાસ હાલે. ધાર્મિક શેરડી પકડી હાલે. અરે ઓકે કોને તમે નો લાઈક કરતા હોય એને હું આ શેરડી મારીશ. જો તો ફરીથી કહી દેતો હું કહેશો? જે નહીં મારી વિડિયો લાઈક કરે ને એને હું આ શેરડી મારીશ. સબસ્ક્રાઈબ ઓછા થઈ જશે. જો ભાઈ લાઈક કરજો, નકર તમને આ છે ને આ શેરડી મારશે એમ કહે છે. તો તમે છે ને લાઈક નહીં કરે ને તો આ શેરડી તમારે છે ને મારીશ. મારતો નહીં કોઈને હો ના ભાઈ. તો બધા અમારી ચેનલને અમારા વિડીયોને લાઈક કરી દેજો. નકર છે ને જો આ ધાર્મિક છે ને શેરડી મારીશ એમ કહે છે. હું લાવ્યો છું ચાકુથી હમણાં જો એના કટકા શેરડી ના કરી દઉં. ચાલો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. માર પપ્પા શેરડી ખોલે. તને શેરડી ભાવશે ને ધાર્મિક? હા. તો જો પેલા આને છે ને આમ કરીને સરખું શૂટિંગ ઉતારજો. તો જો ધાર્મિક શૂટિંગ ઉતારે છે. તું બોલ તો ખરી શૂટિંગમાં કઈ? જો અહીંયા મારા થોડાક દી પહેલા જો આ વાળું ઘર છે ને, આ વાળું ત્યાં છે ને અમારે એક કૂતરું ને ટાટિયો ભાંગી ગયો તો રાતે. અહીંયા ઊભો રહી ગયો છે શેરડીની વાટે અને ડાન્સમાં રહ્યો છે ને, તો ઘરે આખો દી ડાન્સ જ કરતો હોય છે. કા એ વાગી જાય ચાકુ મૂકી દે, લે હું કરી દઉં. યાર ખાવીશ તો છે ને મસ્ત. તમે વિડિયો લાઈક કરી દેજો. ધાર્મિક ભાઈને મેં શેરડી ફોલી દીધી ને એટલે જો ખાવા મળ્યો. તારા દાંત ઓલા છે ભાઈ એમ નો તૂટે હજી ત્યારથી તૂટતું નથી. તૂટતું નથી ને? રહેવા દે ચાકુ, લાય હું કરી દઉં. તો મિત્રો જો ભવ્ય આવી ગઈ છે શેરડી ખાવા. કેમ લાગી શેરડી? બહુ મસ્ત છે હો. કાળા કલરની ખાવ ને તો તમે છે ને જિંદગીમાં પછી કોઈ શેરડી નહીં ખાવ, ઈ જ ખાશો. એને કાળા કલરની શેરડી બહુ ભાવે એટલે એ જ મંગાવે ને. અને ધાર્મિક જો અમારે તોફાની ઠેકડા મારે છે. આમાં તડકો પડે છે ને એટલે દેખાતું નથી. તો મિત્રો જો ભવ્યાને હવે હોમવર્ક કરવું છે ને, 2 વાગી ગયા છે. 2 વાગી ગયા છે. હોમવર્કનો ટાઈમ થયો તો મારા મોબાઈલમાં મેસેજ આવ્યો છે.
તો એને કહું છું કે હવે આ હોમવર્ક કરી નાખ. તો ચાલો હું એને હોમવર્ક બતાવી દઉં અને એ બેસી જાય હોમવર્ક કરવા. ધાર્મિક છે ને હીરોમાંથી 0 અને આ જો ધાર્મિક અહીંયા રમે છે. હું બોમ્બ બનાવું છું, સુતલી બોમ્બ. सूतली बम बनावे सो. तो दोस्तों भव्या देखो बैठ गई है होमवर्क करने के लिए. मैं आपको दिखाता हूँ. देखिए और बाहर ऐसे तो ठंडी है पर यहाँ बहुत धूप लग रही है. नहीं बहू? बहुत धूप है देखिए आप. और ये हमारी गली यहाँ जाम रहते हैं. तो बस ચાલો તડકો છે. હવે બે છોકરાને કહું છું અંદર બી આવો, અંદર બેસીને લેસન કરો. હવે હાલો અંદર બી આવો. હવે મજા આવે પણ પછી આ તોફાની બહાર વહી જાય. ના અમારે છે ને મોટો તોફાની છે. એ તોફાની કંઈક કહેવાય. જો મેં ગલી મસ્ત એક કાળ કલરનું કૂતરા ઉપર રિક્ષા હાલી ગઈ હતી રાતના સમયે. તે ઊં કરવા મળ્યું તો અમારે એમ થયું કાંઈ નહીં હોય. પછી દવાખાને લઈ ગયા હતા. કોણ લઈ ગયું દવાખાને? અમે 3. તો મિત્રો ધાર્મિક જો થઈ ગયો છે કમ્પ્લીટ ટ્યુશન જવા માટે તૈયાર. અને તમને દેખાડું જો ને ચશ્મા પહેર્યા છે. ધાર્મિક ચશ્મા પહેર્યા છે ને તે જો પણ બોટલમાં પાણી પીવે છે. ચશ્મા એમ કેમ પહેર્યા છે? સરખા પહેરી લે. હે પાણી પીવું એટલે એમ જ રાખવાનું. અરે જો હવે ચડાવ્યા ચશ્મા. આજે તો સૂટ બૂટમાં છે કેમ કે 9 વર્ષ છે ને 2025. તો 2025માં તૈયાર થઈને જ રખડે છે. કલર કીટ આવશે. હે કલર કલર કીટ કીટ ને કલર કીટ જોતી છે પણ એને કલર કીટ લઈને પૂછીને બધું બગાડવું છે. ભવ્યાને જરૂર છે એ મંગાવે છે પણ હારવાર આ વેન કરે છે. અમારે બધી વસ્તુ બબ્બે લાવવાની જરૂર છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો ને આને હવે જવાનું છે. તો જો મિત્રો ધાર્મિક કમ્પ્લીટ થઈને હવે ચા પીવા બેસી ગયો છે ને ભવ્યા આવી ગઈ છે. ચલો તો હું તમને દેખાડું 1 2 and જો બે બાંધે છે. જો અમારે બાંધતા જોઈ બે બધા બે ગયા છે ચા પીવા. ધાર્મિક વાસણમાંથી જો રકા બેલા પસાડતો નહીં. ધાર્મિક કપડા ઉપર ઢોળા હે લાય મને નો કહેવાય અહીંયા રકાબી તો હતી હું કરું લે. તો ભવ્યાબેન ઉપડ્યા ટ્યુશનમાં ટાટા. અને જો ધાર્મિક જાય છે સંગીતા મૂકવા જાય છે. મિત્રો ધાર્મિક નહીં ગયા ટ્યુશનમાં અને મારે બજારમાં એક કામ છે. તો હાલો હું હવે બજારમાં જતો આવું. તમે કન્ટિન્યુ વિડીયોમાં લાગ્યા રહીજો. અને સંગીતા ગઈ છે ઓલા ગલુડિયાને દૂધ પાવા, દવાઈ પાવાની છે. તો 5-6 વાગ્યા તે દવા પાઈ દે છે. તો હું તમને એ પણ બતાવું. જો આ ગલુડિયો ને તો રોજ એને છે ને દૂધ પીવે છે અને હવે થોડીક રિકવરી છે નહીં. એક પગ તો હારો થઈ ગયો છે પગમાં હું હલવાઈ ગયું છે એટલે રોવે છે.